સુરતમાં વરાછા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પોદાર માર્કેટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે, જેના લીધે વેપારીઓને કરોડોનું નુકસાન થયું। આ બે માળના માર્કેટમાં આશરે 200 જેટલી દુકાનો આવેલી છે, જેમાં મોટાભાગે મોબાઈલની દુકાનોનો સમાવેશ થાય છે। ગઈકાલે બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસ શરૂ થયેલા આ પૂરના કારણે ગ્રાઉન્ડ ફ્લોરની તમામ દુકાનો અને પ્રથમ માળની અડધી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ, જેનાથી કિંમતી સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। સ્થાનિક વેપારીઓ ડોલ વડે કચરો અને પાણી હટાવવાનો મર્યાદિત પ્રયાસ કરતા નજરે પડ્યા। તેઓએ આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ મોટી મદદ પૂરી પાડવામાં નથી આવી। આ ભરાયેલા પાણીનું મુખ્ય કારણ બ્લોક થયેલું ડ્રેનેજ અને નજીકમાં ચાલી રહેલું રેલવેનું બાંધકામ છે। આ પાણી સંપૂર્ણપણે સુકાયા બાદ આગામી 2 થી 3 દિવસ સુધી માર્કેટ ફરી શરૂ થવાની કોઈ શક્યતા દેખાતી નથી। बाल्टी से पानी नहीं निकाल रहे, बाल्टी से पानी ये गंदा पानी लेके सभी दुकान के अंदर जो कचरा है ना वो साफ कर रहे हैं। पानी बाल्टी से निकालेंगे तो थोड़ी निकलेगा। यहाँ पे म्यूनसिपालिटी के पास बड़े बड़े संसाधन होते हैं, लेकिन अभी तक कोई यहाँ पे आया नहीं है। वेरा लेने के लिए टाइम टू टाइम